ભરૂચ સરકારી ઇજનેરી કોલેજ ખાતે મહિલા પોલિંગ સ્ટાફ માટે તાલીમ વર્ગનું આયોજન. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 સંદર્ભે ભરૂચ સંસદીય મતવિસ્તારમાં ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં સરળતા રીતે સંપન્ન થાય તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા આદર્શ આચારસંહિતા બહાર પાડવામાં આવી છે. જે અંતર્ગત લોકસભા સામાન્ય ચૂંટણી દરમિયાન સરકારી કર્મચારી અધિકારીઓને ફરજના ભાગરૂપે વિવિધ કામગીરી સોંપવામાં આવેલ છે. 153 ભરૂચ વિધાનસભા મતદાર વિભાગ દ્વારા ભરૂચ સરકારી ઇજનેરી કોલેજ ખાતે પોલિંગ સ્ટાફ ટ્રેનિંગ માટે તૈયાર કરવામાં આવેલ મોડેલ પોલિંગ સ્ટેશનની જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરાએ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાએ મહિલા તાલીમાર્થીઓને લોકસભાની ચૂંટણીમાં ચૂંટણી સ્ટાફના કર્તવ્યો, કામગીરી અને ધ્યાનમાં રાખવાની બાબતો અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. 153 ભરૂચ વિધાનસભા મતદાર વિભાગમાં 800 જેટલી મહિલા પોલિંગ સ્ટાફની તાલીમ આપવાનું આયોજન હાથ ધરાયું છે. મહિલા તાલીમાર્થીઓને સરળતા રહે તે માટે ચૂંટણીની કામગીરીને લગતી વ્યવસ્થા, ચૂંટણી પ્રક્રિયા તેમજ ઈવીએમ મશીનની પ્રેક્ટિકલની વ્યક્તિગત તાલીમ મળી રહે તે માટે મોડેલ પોલિંગ સ્ટેશન ઊભું કરવામાં આવેલ છે.